જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે ફરીથી હું તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું। આજે છે મારો દિવસ 5મો 100 ડે સિરીઝનો અને ગાઈઝ જે બી કઈ છે મારો પર્સનલ એક્સપિરિયન્સ છે આજનો। કેનેડામાં કાર લક્ઝરી નથી, જરૂરિયાત છે। આજુબાજુ બધે તમે જોઈ શકો છો, જેટલા બી ઘરો છે મિનિમમ 2 થી 3 ગાડીઓ પડી છે। તમે મતલબ જ્યાં નજર જાય ત્યાં સૌથી પહેલા હું તમને મારો એક્સપિરિયન્સ કહી દઉં ગાડી સાથેનો। મારી પાસે આ ગાડી 2 વર્ષથી છે અને કેનેડામાં હું આવ્યો તો 2023માં। મારા કેનેડા આવ્યા પછી મેં 9 મહિનામાં ગાડી લઈ લીધી હતી। ગાડીનો મને સૌથી પહેલેથી શોખ હતો કે ભાઈ ના, ખબર છે ને છોકરાઓને કેવું ભાઈ ના ગાડી જોઈએ। અને ત્યારે મારી એજ એપ્રોક્સિમેટલી 23 વર્ષ હતી, પણ કેવું કે મને શોખ નહીં, પછી મારી જરૂરિયાત બની એટલે મારે લેવી જ પડી। મારા પાસે ભલે ડોલર નતા તો પણ મેં બીજા પાસેથી લઈને મેં ગાડી લીધી। સૌથી પહેલું કારણ ગાડી લેવાનું કે કેનેડામાં મોસ્ટલી બધું દૂર હોય। જેમ કે મારે અહીંયાથી દૂધ પણ લેવા જવું છે તો મારે અહીંથી 2 કિલોમીટર ચાલીને જવાનું, 2 કિલોમીટર ચાલીને આવવાનું। અને મારે જોબ પર જવાનું હતું, ત્યારે હું જોબ પર જતો તો 4 કલાક માટે જોબ પર જવું અને મારે ટ્રાવેલ કરવાનું કલાક સુધી। કોઈ ટાઉન હોય, જેમ કે અત્યારે જે હું ટાઉનમાં રહું છું, નાનું જ ગામડું છે અને ગામડામાં બસ સર્વિસ નથી, એટલે જો તમારી પાસે ગાડી ના હોય તો તમારું પતી ગયું એમ। તમે ચાલીને તમારો ટાઈમ બગાડશો, આખો દિવસ તમારો ચાલવામાં જશે અને તમે આખા દિવસમાં કંઈ નહીં કરો અને થાકી જશો। એટલે કેનેડામાં મોસ્ટલી બધું દૂર હોય અને જોબ્સ માટે લોકો મતલબ એક ગામડાથી બીજા ગામડામાં કે એક સિટીથી બીજા સિટીમાં જાય અને એ મતલબ 50 કિલોમીટર, 100 કિલોમીટર, 200 કિલોમીટર સુધી જાય। એટલે સમજો કે ટ્રાવેલિંગ જ કેટલું થાય। 200 કિલોમીટર આપણે ડેલીની ગાડી ચલાવીએ કે આપણે કોઈની ટ્રાવેલ કરીએ તો કેટલો ડિફરન્સ પડે એમ। ગાડીમાં પહોંચી જઈએ જલ્દી આપણી હોય તો, પણ બીજાની ગાડી હોય તો બધા મતલબ કેવું કે આપણે એ લોકોના ભરોસે રહેવું પડે। પછી બસમાં જઈએ તો પછી એનાથી પણ વધારે થાય, 3 થી 4 કલાક ખાલી જવામાં અને 3 થી 4 કલાક આવવામાં। બીજું કારણ કેનેડાનું વેધર। મિત્રો કેનેડામાં વેધર તમને બધાને ખબર જ છે, ક્યારેક બરફ પડી જાય, ક્યારેક વરસાદ પડી જાય। સવારે વરસાદ પડતો તો અત્યારે બહુ ઠંડી હવા ચાલુ છે, આટલો તડકો આવે છે, પણ તો બી મારા કાનમાં એરપોર્ટ્સ ભરાયેલા છે, કેમ કે મને ઠંડી લાગે છે અને મારા કાનમાં પવન ના જાય એટલા માટે મેં એરપોર્ટ્સ ભરાયેલા છે। એટલે કેનેડામાં વેધરનો કોઈ ભરોસો નથી, ક્યારેય પણ વેધર ચેન્જ થઈ શકે છે। જેમ કે અચાનક વરસાદ આવી ગયો, આપણને ખબર બી નથી, શું છત્રી લઈને હંમેશા આપણે ફરીશું? અહીંયાના લોકો છત્રી લઈને બી ફરે છે। હું જ્યાં કામ કરતો હતો ત્યાં એક માણસ એ હંમેશા છત્રી લઈને આવે, કેમ કે ખબર છે કે કેનેડામાં વેધરનો કોઈ ભરોસો નથી અને એ ખુદ કેનેડિયન હતો। એટલે મિત્રો જેમ કે બરફ, આ વરસાદ અને આ બધી હવા, આ બધાથી બચવા માટે ગાડી બહુ જરૂરી। બીજું કારણ, જો તમારી પાસે કેનેડામાં ગાડી હોય તો તમારો બહુ બધો સમય બચી જાય અને કેનેડામાં ટાઈમ ઇઝ એવરીથિંગ। એક મિનિટની વેલ્યુ હોય। મિત્રો અહીંયા ક્યારેક ખાવાનો ટાઈમ ના હોય કે પછી ક્યારેક વોશરૂમમાં જવાનો પણ ટાઈમ ના હોય અને એવામાં તમારી પાસે ગાડી હોય તો કેટલું સારું, કેમ કે જો ગાડી હોય તો તમે ગ્રોસરી ફાસ્ટ કરી શકો છો। તમારે ક્યારેય પણ બહાર જવું છે, એકલું લાગે છે તો તમે ગમે ત્યારે બહાર જઈ શકો છો। તમારે કોઈના બીજાના ભરોસે રહેવાની જરૂર નથી। પછી તમારે જોબ પર જવું છે તો તમે જોબ પર ગમે ત્યારે જઈ શકો છો, તમારો ટાઈમ એમાં પણ બચશે। જેમ કે તમારે ટ્રાવેલિંગમાં 2 કલાક લાગે છે તો તમારી પાસે પોતાની ગાડી હોય તો ટ્રાવેલિંગમાં ખાલી 30 મિનિટ જ લાગે। અને આ બધો એક્સપિરિયન્સ મને મારી ગાડી લીધા પછી થયો। એટલે કેવું કે આપણે ઇન્ડિપેન્ડન્ટ થઈએ, ગાડી હોય ને તો આપણે બીજાના ભરોસે ના રહેવું પડે। એટલે કે કોઈ બસના ભરોસે ના રહેવું પડે કે કોઈ ફ્રેન્ડના ભરોસે ના રહેવું પડે કે કોઈ બી મતલબ ટ્રાવેલિંગના ભરોસે ના રહેવું પડે। આપણી ગાડી એટલે આપણી સ્વતંત્રતા, આપણું ફ્રીડમ। એટલે ગાડી અહીંયા ફ્રીડમ પણ છે અને ગાડીએ મને બહુ જ બધું ફ્રીડમ આપ્યું। છેલ્લું અને સૌથી મહત્વનું કારણ, કેનેડામાં જેટલી જોબ્સ છે એમાંથી 70% જોબ ગાડી માંગે છે। એટલે કે તમારી પાસે ગાડી હોવી જોઈએ તો તમે જોબ માટે એલિજિબલ થાવ। જેમ કે અત્યારે જે હું જોબ કરું છું, હું પર્સનલ સપોર્ટ વર્કરની જોબ કરું છું, જેમાં મારે ઘરે ફરવાનું હોય, એક લોકેશનથી બીજા લોકેશન પર, અને વિધાઉટ કાર મતલબ એ જોબ પોસિબલ જ નથી। અત્યારે મારી પાસે કાર ના હોય તો મને એ જોબ ના મળે। એટલે મોસ્ટલી કેનેડામાં કેવું કે ગાડી હોય તો તમારી જોબ મળવાના ચાન્સીસ પણ વધી જાય। એટલા માટે મને ગાડી બહુ યુઝફુલ થઈ છે મારી જોબ્સમાં અને કોમ્યુટ ઇઝી થઈ જાય। કેમ કે પહેલા જ મતલબ ઇન્ટરવ્યૂ વખતે જ આ લોકો કેવું પૂછે કે તમારી પાસે લાયસન્સ છે અને ગાડી છે અને પાછું ગાડીનો ઇન્સ્યોરન્સ છે, આ બધું પૂછે। એટલે કેનેડામાં ગાડી હોવી જોબ માટે પણ જરૂરી છે। મારો પર્સનલ ઓપિનિયન હું તમને બધાને આપવા માંગુ છું। મિત્રો હા, એક વખત તમે ગાડીમાં સ્પેન્ડ કરશો જે બી $10,000, $15,000 કે $5,000, તમે જેટલાની પણ ગાડી લો પણ એ બધું વસૂલ થવાનું છે, કેમ કે ગાડી તમારો ટાઈમ બચાવશે અને ટાઈમ ઇઝ મની ઇન કેનેડા। હું તો એમ કહું કે આપણો ટાઈમ ક્યાંય બી હોઈએ, આપણે દુનિયાના કોઈ પણ છેડે, એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે પૈસા કરતાં પણ, કેમ કે જે ટાઈમ આપણી પાસે છે પાછો નથી આવવાનો। એટલે મિત્રો તમારો ટાઈમ બચાવજો। આ વિડીયો શેર કરી દેજો તમારા મિત્રો સાથે જો તમને ગમ્યો હોય તો, અને મારી આ સિરીઝમાં જોડાજો। થેન્ક યુ સો મચ, તમારો ખૂબ ખૂબ આભાર।